બાપભાઈ, આ છોકરાઓની જોઈ જોતા આપણને દેખાય છે કે આપણા સમાજનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. ટૂંકમાં જ વાત કરવાની ઘણા બધો સમય થઈ ગયો છે કે જે આ સંસ્થા દ્વારા જે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને એમની સાથે સાથે જેનામાં વિશેષ સ્કિલ હોય એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે. તે બદલ આ સંસ્થાને લાખ લાખ અભિનંદન. અને બીજી વાત કરું તો આવતી વેલનાથ જયંતિ હમણાં આવે છે. આવતી 7 તારીખે જયારે શોભાયાત્રા નીકળવાની છે ત્યારે આ શોભાયાત્રાનું હું ઇન્ચાર્જ છું, એટલે આપ સૌને આમંત્રણ આપું છું. આમ તો વેલનાથ બાપુના કામમાં કોઈ આમંત્રણ ન આપવાનું હોય, પણ એક કિસ્સો કહું કે હમણાં 4 દિવસ પહેલા હું અમારે ગોંડલ યાર્ડના ચેરમેન છે અલ્પેશભાઈ ઢોલરિયા, 4-5 દિવસ પહેલા એમને મળ્યો હતો. ત્યારે એમને વાત કરી, અમારે એક જગ્યાએ જવાનું હતું કે આપણે 7 તારીખે બહાર જઈએ, એટલે મેં એમને કીધું કે અમારે 7 તારીખે અમારે વેલનાથ બાપુની શોભાયાત્રા નીકળે. ત્યારે મેં કીધું તો તમે જાતા હો, મારું બાકી રાખો. ત્યારે અલ્પેશભાઈએ મને જવાબ આપ્યો